Welcome, students, to the online initiative of Principles of Marketing, Part 1. Uh, this is the Part 12th of the Principles of Marketing's online lecture series. So, last lecture we were discussing about buying process. So, buying process can be divided into five segregated steps, that is, need recognition, information search, evaluation of alternatives, purchase decision, post purchase experience, and behavior. So, these are the various five steps that can occur, right? So the first step is problem or need recognition. Now, what is problem or need recognition? Problem recognition means, first of all, whatever kind of problem is there, ખરીદતી વખતે, જેમ કે ફોર એક્ઝામ્પલ વોશિંગ નીડ્સ છે, તો વોશ કપડા બરોબર વોશ નથી થતા તો એ વોશિંગ પ્રોબ્લેમ કહેવાય. તો એ વોશિંગ નીડને આઈડેન્ટિફાય કરવામાં આવે છે, રાઈટ? તો એના પછી શું કરવામાં આવે છે? એકવાર આઈડેન્ટિફિકેશન થઈ જાય કે વોશિંગ નીડ છે, તો વોશિંગ નીડને કેવી રીતે ફૂલફિલ કરી શકાય? તો સાબુ અથવા ડિટર્જન્ટ અથવા લિક્વિડ ડિટર્જન્ટ, પણ કઈ બ્રાન્ડનો, ક્યાંથી તમે લેશો? તો આ બધા ડિફરન્ટ પાર્ટ શું બને છે? ઓલ ધીસ બીકમ્સ an important part of what we call as a customer's decision process, right? Now, what does a customer do in his decision process? A customer decides that what would be the best possible product or service that can satisfy or that can respectively solve this particular problem. આ પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ કરી શકે એ નીડ રેકગ્નિશન કે પ્રોબ્લેમમાં કેવી રીતે આવી શકે છે, રાઈટ? જ્યારે પણ એક પરચેસ થાય છે ત્યારે એક આખી સિરીઝ ઓફ ઇવેન્ટ ટ્રિગર થાય. તો શું કીધેલું છે? A purchase cannot take place without recognition of need. જ્યાં સુધી તમે નીડને ઓળખો નહીં ત્યાં સુધી એક પરચેસ શક્ય બને નહીં. The need may have been triggered by internal stimuli. નીડ જોતું હોય તો ઇન્ટરનલ સ્ટિમ્યુલાઈથી ટ્રિગર થઈ શકે છે. જેમ કે માનવ જાતિ પોતે જ્યારથી એમને ઇન્ટરનલ સ્ટિમ્યુલસ હોય છે. ઇન્ટરનલ સ્ટિમ્યુલસ એટલે શું? જેમ કે ભૂખ લાગે છે, થર્સ્ટ આવે છે, કોઈક ને કોઈક બોડી રિક્વાયરમેન્ટ આવે, such as hunger, thirst or external stimuli, such an advertising or word of mouth, right? Such as advertising or word of mouth થી external stimuli આવે છે. તો second step in buying or decision process is information search. Now, what is information search? એકવાર નીડ સેટિસ્ફાય કરવા માટે, જે મેં તમને કીધેલું, કઈ જગ્યાએથી પરચેસ કરવું, કેવી રીતે પરચેસ કરવું, કઈ વસ્તુ પરચેસ કરવી, કઈ બ્રાન્ડ પરચેસ કરવી, પેમેન્ટ કેવી રીતે કરવું, કેટલા એક્સટેન્ટે સેટિસ્ફાય થઈ રહેશે, આ બધા ફેક્ટર્સ ઇન્ફોર્મેશન સર્ચમાં આવે છે. Having recognized a problem or need, the next step a customer may take is the information search stage. In order to find out what they feel is the best solution. શું જે ફીલ કરે છે એ સૌથી બેસ્ટ સોલ્યુશન બની શકે છે, એને ઇન્ફોર્મેશન સર્ચના સ્ટેપમાં રાખવામાં આવે છે. અને પછીનો પોઈન્ટ આપણે કહી શકાય, ધીસ ઇઝ ધ બાયર્સ એફર્ટ. બાયરના પ્રયત્નો કહેવાય છે ટુ સર્ચ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ. આંતરિક બિઝનેસ એન્વાયરમેન્ટ સર્ચ કરવા, એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ સર્ચ કરવા, જેના કારણે એ પોતાની નીડ્સને શું કરી શકે? વિશ્લેષણ કરી શકે કે વોટ ઇઝ ધ એક્સટેન્ટ ઓફ ધીસ નીડ. એક્સટેન્ટ એટલે શું કહેવાય? એક્સટેન્ટનો મતલબ થાય છે કે કેટલા હદે આ નીડ આવે છે, આ નીડને કેવી રીતે સેટિસ્ફાય કરી શકાય છે. In order to identify and evaluate information sources related to central buying decision, your customer may rely on, customer શું રિલાય કરશે? Customer may rely on print, visual, ઓનલાઈન મીડિયા ઓર વર્ડ ઓફ માઉથ. એટલે આટલા મીડિયમથી એ ઇન્ફોર્મેશન સર્ચ કરી શકે. પ્રિન્ટ મીડિયા એટલે શું? ન્યૂઝપેપર, મેગઝીન, છાપું, સોરી, હોર્ડિંગ્સ, પોસ્ટર, ઇન્ટરનેટ એડ્સ, આ બધા મીડિયમથી ઇન્ફોર્મેશન સર્ચ કરી શકે. ગૂગલ is nowadays becoming a widened use for obtaining information. Third, evaluation of alternatives. બરોબર? તો evaluation of alternatives એટલે શું? As you might expect, individuals will evaluate different products or brands at this stage on the basis of alternative product attributes, those which have the ability to deliver the benefits the customer is seeking. જેમ આપણે એક્સપેક્ટ કરીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલ્સની પાસે પોતાની તે વિકલ્પો, એટલે કયા વિકલ્પોના કેટલા ફાયદા છે, કેટલા ગેરફાયદા છે, આ બધી વસ્તુ એ ચકાસવા અથવા ઇવેલ્યુએટ કરવામાં સક્ષમ રહે છે. So individuals will evaluate different products or brands at this stage on the basis of alternative product attributes, vehicles product attributes, those which have ability to deliver the benefits the customer is seeking. A factor that heavily influences this stage, એક એવો પરિબળ છે જે સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ કરે છે, is
કસ્ટમર્સ એટીટ્યુડ, કસ્ટમરનો વલણ કહેવાય છે. ઇન્વોલ્વમેન્ટ ઇઝ અનધર ફેક્ટર ધેટ ઇન્ફ્લુઅન્સીસ ધ ઇવેલ્યુએશન પ્રોસેસ. ઇન્વોલ્વમેન્ટ એટલે શું? બાઇંગ પ્રોસેસની અંદર કેટલું કોઈ વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ રહે છે. હવે એ તમને એક્ઝામ્પલ કેવી રીતે હું સમજાવી શકું? તો એ સમજાવવા માટે લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ અ પેરેન્ટ એન્ડ અ ચાઇલ્ડ. હવે જ્યારે પણ એક ચાઇલ્ડની નીડ હોય છે, તો ચાઇલ્ડની નીડમાં એને એક્સટેન્ટ ઓફ નીડને રેકગ્નાઇઝ કોણ વધારે કરે? તો ડેફિનેટલી આપણે કહી શકાય એનો પેરેન્ટ વધારે કરે છે. પણ બાઇંગ પ્રોસેસમાં ચાઇલ્ડનો ખાલી નીડ રેકગ્નિશન સુધી જ ઇન્વોલ્વમેન્ટ રહે છે. બાકી કમ્પ્લીટ ડિસિઝન મેકિંગ કોણ કરે? પેરેન્ટ જ કરે છે. જેમ જેમ બાકી સ્ટેજ બાય સ્ટેજ વધતા જાય છે, એવી રીતે ચાઇલ્ડનું ઇન્વોલ્વમેન્ટ પણ બાઇંગ ડિસિઝન પ્રોસેસમાં વધતું જાય છે. રાઈટ? તો શું કહે છે? અ ફેક્ટર ધેટ હેવીલી ઇન્ફ્લુઅન્સીસ this stage is customer's attitude. Involvement is another factor that influences the evaluation process. For example, if customer's attitude is positive and involvement high હોય છે, then they will evaluate a number of companies or brands. But if it is low, જો low હોય છે, only one company or brand will be evaluated. કોઈ પણ એક કંપની કે બ્રાન્ડ ઇવેલ્યુએટ થઈ શકે છે. Fourth step છે purchase decision. Now what is purchase decision? The penultimate stage, penultimate એટલે the final stage is where the purchase takes place. Now researches have been done on this purchase decision. તો ફિલિપ કોટલરે કીધેલું છે. ફિલિપ કોટલર states that final purchase decision may be disrupted by two factors. બે અલગ અલગ પરિબળોથી તમે disrupt અથવા બદલી શકો છો. એક negative feedback from the other customer and level of motivation to accept the feedback. મતલબ કોઈ પણ એક ફીડબેક જ્યારે પણ ઘણીવાર તમે રિવ્યુઝ વાંચતા હોય, તો રિવ્યુઝ વાંચતી વખતે આપણે ઓબ્ઝર્વ કરી કે રિવ્યુઝ કેવા છે? પોઝિટિવ છે, નેગેટિવ છે? જો નેગેટિવ ફીડબેક હોય તો ઘણીવાર આપણે ધ્યાન દઈએ છીએ, અને ઈ નેગેટિવ ફીડબેકથી એટલે આપણે કેટલા મોટિવેટેડ બની, જેના કારણે ફીડબેક આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ. જેમ પરચેસ ડિસિઝનમાં એક એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, having gone through previous 3 stages, a customer chooses to buy a new telescope. However, because his very good friend, a keen astronomer, gives him negative feedback, he will then be bound to change his preferences. મતલબ કોઈક વ્યક્તિ કોઈક ટેલિસ્કોપ ખરીદવા માંગે છે, રાઈટ? હવે જ્યારે પણ એ ટેલિસ્કોપ ખરીદવા માંગે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખે. શું ધ્યાનમાં રાખે છે? એ ધ્યાનમાં રાખે કે એ રિસ્પેક્ટિવ ટેલિસ્કોપના ફેક્ટર્સ કેટલા એફેક્ટ કરે, જેમ કે પ્રાઇસ છે, ક્વોલિટી છે, સ્ટેન્ડર્ડ, આ બધી વસ્તુ અફેક્ટ કરે છે. તો એનો ગુડ ફ્રેન્ડ કેટલા એક્સટેન્ટે એને નેગેટિવ ફીડબેક, કેમ કે ગુડ ફ્રેન્ડ છે એટલે બહુ નજીકનો સર્કલમાં આવે, જો ઈ ખરાબ ફીડબેક દઈ દે તો પછી એ ઇન્ફ્લુઅન્સ થવાની ટેન્ડન્સી રાખે છે. ઇન્ફ્લુઅન્સ થવાની ટેન્ડન્સીને કારણે એ પોતાની બાઇંગ પ્રોસેસને શું કરી શકે? ડીલે પણ કરી શકે, અથવા ન પણ કરે, ખરીદી ન પણ કરી શકે. Furthermore, the decision may be disrupted due to unforeseen situations. ડિસિઝન જે કહેવાય છે એ અનફોર્સિન ડિસિઝન્સના કારણે, જેમ કે તાત્કાલિક સડન જોબ લોસ થઈ જાય, તાત્કાલિક નોકરી જતી રહે, તો એના કારણે શું થાય? એના કારણે ઓબ્ઝર્વ થાય છે કે આપણે કહી શકાય કે એસેન્શિયલ ગુડ્સ કે રિક્વાયરમેન્ટ્સ માટે તે પછી મની એલોકેટ કરવામાં આવે છે. ઓર રિલોકેશન, કોઈ નવી જગ્યાએ રિલોકેટ થાય જે ટેલિસ્કોપનો ઉપયોગ ન થતો હોય, તો પણ એમના પરચેસિંગ ફેક્ટર્સ ઉપર અફેક્ટ પડે છે. અને ફાઇનલ સ્ટેજ આવે છે પોસ્ટ પરચેસ બિહેવિયર. Now what is post purchase behavior? Post purchase behavior એટલે શું? In brief, એકવાર ખરીદા પછી the customer will compare products with their previous expectation, ભૂતકાળની એક્સપેક્ટેશનની સાથે, and will be either satisfied, એ સંતુષ્ટ રહેશે, or dissatisfied. Therefore these stages are critical in retaining customers. આ બધા સ્ટેजेस critical in retaining customers retain કરવામાં critical રહે છે. So this can greatly affect the decision process for similar purchases from same company. આ બધા જે પણ ડિસિઝન પ્રોસેસમાં બીજા કોઈ સોરી શું કીધેલું છે? This can greatly affect the decision process for similar purchases from same company. મતલબ સેમ કંપની તરફથી જ્યારે પણ પરચેસ કરતા હોય તો ફ્યુચરના ડિસિઝન્સ જે કરવાના હોય, મતલબ વધારે ફ્રીક્વન્ટલી પરચેસ કરવું, વધારે ક્વોન્ટિટીમાં પરચેસ કરવું, વધારે લોયલી જવું. At the information search stage and evaluation of alternative stage, if your customer is satisfied, જો તમારો કસ્ટમર સેટિસ્ફાઈડ હોય, this will result in brand loyalty, and the information search and evaluation of alternative stage will often be fast tracked, બહુ ઝડપથી થશે, or skipped altogether. On the basis of being satisfied or dissatisfied, it is common for customers, સામાન્ય રૂપે કોમન બને છે, to distribute their positive or negative feedback about the product.
This may be through reviews. આપણે normally reviews થી થઈ શકે છે on website, social media networks or word of mouth. Companies should be very careful to create positive post purchase communication. Positive post purchase communication માટે સક્ષમ બનતા હોવો જોઈએ in order to engage customers and make the process as efficient as possible. Now let us have a brief discussion about the participants of consumer buying process. હવે બાઇંગ પ્રોસેસ આપણે જેમ આપણે કીધેલું છે ઇટ ઇઝ અ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. હવે ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં there are 6 participants. ફર્સ્ટ, ફોર એક્ઝામ્પલ, મારે કાર ખરીદવી છે અથવા મારી પાસે કારની રિક્વાયરમેન્ટ નથી. પણ સપોઝ પહેલા હું એક ફેમિલીમાં છું, મારા ફેમિલી પાસે કાર નથી. પણ સપોઝ અમારે એવી રિક્વાયરમેન્ટ આવે, રિક્વાયરમેન્ટ એની અવસ્થા ખાલી કોઈ કોઈ વર્ડ ઓફ ધ માઉથ કે કોઈ ફ્રેન્ડ અમસ્તા કેઝ્યુઅલી બોલતો હોય કે કાર અમે જતા હતા એટલે કન્વીનિયન્સી રહી. So the friend becomes the initiator. Now what is an initiator? An initiator is called as the starter. હવે એની સાથે સાથે ઇનિશિએટર શું કરે છે? ઇનિશિએટર કોઈ પણ વ્યક્તિને બિગિનિંગ કે એક સ્પાર્ક આપે છે કે કાર ખરીદવાથી આટલા ફાયદા છે, આટલા બેનિફિટ્સ છે, આટલા ગેરફાયદા છે. પછી આપણે કહી શકાય સેકન્ડ ફેક્ટર્સ જે આવે છે એ છે ઇન્ફ્લુએન્સર. Now who is an influencer? Influencer કોઈ રોલ મોડલ હોઈ શકે છે, કોઈ સેલિબ્રિટી હોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ જે હાયર સ્ટેટસનો હોઈ શકે એને ઇન્ફ્લુએન્સર કહેવામાં આવે છે. થર્ડ આપણે ઓબ્ઝર્વ કરી છે, થર્ડ ઇઝ ગેટકીપર. Now who is a gatekeeper? A gatekeeper is a person who controls the inlet. મતલબ એ નક્કી કરે છે કે જો ડિસિઝન થી આગળ જઈ ડિસિઝન થી આગળ જતા હોય તો પછી એના ડિસએડવાન્ટેजेस કેટલા હશે. જેમ કે ફોર એક્ઝામ્પલ ઘણીવાર પપ્પા કે મમ્મી કહેતા હોય કે ના આ ન કરે, આ કરવાથી એટલા ગેરફાયદા છે, એને તમે ગેટકીપર કહો છો. એના પછી આપણે ડિસાઈડ કરી શકાય એક વ્યક્તિ હોય છે જે ફાઇનલી ડિસાઈડ કરે છે, ડિસાઈડર જે કહેવાય છે. તો ડિસાઈડર કોણ વ્યક્તિ કહેવાય? ડિસાઈડર એ વ્યક્તિ કહેવાય છે, ડિસાઈડર એ વ્યક્તિ કહેવાય જે નક્કી કરે. શું નક્કી કરે છે? નક્કી કરે છે કોઈ એક ફેક્ટર ઉપર કેવી રીતે ડિસિઝન લેવું કે ટુ ગો ફોરવર્ડ વિથ ધ પ્રોડક્ટ ઓર નોટ ટુ ગો ફોરવર્ડ વિથ ધ પ્રોડક્ટ. પછી આવે છે બાયર. ના હુ ઇઝ અ બાયર? બાયર એટલે એ વ્યક્તિ કહેવાય જે પરચેસ કરી છે, જે પરચેસ કરે છે, રાઈટ. અને ફાઇનલી આવે કાર જ્યારે પણ લેતા હોય ત્યારે આવે છે ફાઇનલ buying process ma user. Now who is a user? Any person who is related to the buyer who utilizes the product for his or her own benefit. એના અથવા એના સિવાયના વ્યક્તિનો બેનિફિટ્સ માટે યુઝ કરે છે એને આપણે નામ આપીએ છીએ યુઝર. So these are all the participants of consumer buying process. Now with this particular lecture I have completed unit number 3, that is consumer behavior. Let us have a brief outlook of what are the topics that I have covered. First, in unit number 3, consumer behavior, we learnt about definition of consumer behavior, importance of consumer behavior. And as I explained, the factors affecting consumer behavior is very, very important. I expect that each and every one of you should be learning this factor in depth and in description. પછી બાઇંગ બિહેવિયર મોડલ્સ જે ફોર એક્ઝામ્પલ લર્નિંગ મોડલ હતા, સાયકોએનાલિટિકલ મોડલ હતું, સોશિયોલોજિકલ મોડલ હતું, હાવર્ડ સેથ વોઝ અ મોડલ. પછી આ હાવર્ડ સેથના મોડલને કેવી રીતે આપણે ડિસ્ક્રિપ્શનમાં લખાવી શકાય. આફ્ટરવર્ડ્સ બાઇંગ ડિસિઝન પ્રોસેસ, કન્સેપ્ટ ઓફ બાઇંગ ડિસિઝન, ફેક્ટર્સ અફેક્ટિંગ અને બાઇંગ ડિસિઝન પ્રોસેસ. તો મને પૂછો કે વિચ આર ધ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ ધીસ ચેપ્ટર, તો બાઇંગ ડિસિઝન પ્રોસેસ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ બાઇંગ પ્રોસેસ. પાર્ટિસિપેન્ટ્સ ઓફ કન્ઝ્યુમર બાઇંગ પ્રોસેસ, રાઈટ. તો આટલા ટોપિક્સ થી આપણે આખા ચેપ્ટર કમ્પ્લીટ ને સમરાઇઝ કર્યો છે. In my next lecture series I will be starting with unit number 4. I need not be hasteful because there would be some time duration that we have to cover. જો જરૂર પડે છે તો પછી હું એક્સ્ટ્રા કન્ટેન્ટ મારા દરેક પાર્ટની અંદર ઇન્ક્લુડ કરીશ. So that's all for today. Have a nice day.